ભાવનગર જિલ્લામાં ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા। ઘોઘા ગામ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। એસઓજીએ બાતમીના આધારે કુડા ચોકડી પાસે રેડ કરી 70.82 ગ્રામ ડ્રગ્સ સાથે 3 આરોપી પકડાયા। મેથામ્ફેટાઇન ડ્રગ્સ સાથે આ આરોપીઓ પકડાયા હોવાની જાણકારી છે। 7,08,200 રૂપિયાની કિંમતના ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો। એસઓજીએ ડ્રગ્સ સાથે મોબાઈલ સહિત 7.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સંવાદદાતા નિતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નિતિન, ભાવનગરમાં ડ્રગ્સની હેરાફેરી પકડાઈ છે, શું જાણકારી તેને લઈને કેટલા આરોપીઓ હવે પોલીસ પકડમાં? જી ચોક્કસ વાત કરીએ તો ઘોઘા ભાવનગર જિલ્લાનો જે ઘોઘા તાલુકો છે ત્યાં બાજુમાં આવેલું જે કુડા ગામ છે તે રોડ પરથી બાતમીના આધારે પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા હતા, જેમાં 70.82 ગ્રામનો જે ડ્રગ્સનો જથ્થો છે તે મેથા એમ્ફાઇન નામનો જે ડ્રગ્સ આવે છે તેની એસઓજીની ટીમે 3 શખ્સો સાથે ઝડપી લીધો હતો। અને આ ડ્રગ્સની કિંમતની વાત કરીએ તો 7,08,200 ની છે અને 3 મોબાઈલ સાથે કુલ મુદ્દામાલ છે તે 7.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપીને પોલીસે ધોરણસરની જે કાર્યવાહી છે તે હાથ ધરી છે। ચોક્કસ કહી શકાય કે છેલ્લા 6 મહિનામાં ભાવનગરમાં અનેકવાર આવા એનકેન પ્રકારના ડ્રગ્સ સહિતના જે કેફી દ્રવ્યો છે તે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવતા હોય છે, એટલે કંઈક ને કંઈક જે છે આ પ્રકારના જે ધંધાઓ છે તે ફલ્યા ફૂલ્યા પાલ્યા છે। જી આભાર નિતિન જાણકારી માટે। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। બેંક કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી પોલીસે મંડળી પ્રમુખ અને મંત્રીની કરી ધરપકડ। સુરતના વરાછા વિસ્તારમાં લાખોની છેતરપિંડી કરનાર 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા। 2 આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ USDTના નામે 97 લાખની છેતરપિંડી આચરી હતી। સમગ્ર મામલે વરાછા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ₹51 લાખ કબજે કર્યા। રાજકોટમાં આશા વર્કર બહેનો દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે વિવિધ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો, જેમાં લોકોના આરોગ્યની સંભાળ લેતા આશા વર્કર બહેન બીમાર હોવા છતાં તેમની પાસે ફરજિયાત ફિલ્ડવર્ક તેમજ મીટિંગ કરાવતા તેમનું મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। આ માટે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ પણ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવી। આ મામલે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ તટસ્થ તપાસ કર્યા બાદ જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી। વિગત મુજબ કોઠારિયા વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં નૈનાબેન મોલિયા બજાવતા ફરજ હતા, જો કે તેમની તબિયત ખરાબ હોવા છતાં મેડિકલ ઓફિસર ડોક્ટર યાસ્મીન દ્વારા તેમને રજા આપવામાં આવી નહોતી। એટલું જ નહીં, તેમને ફિલ્ડવર્ક માટે મોકલી અને મીટિંગમાં હાજર રહેવા માટે ફરજ પાડવામાં આવી હતી, જો કે બાદમાં અન્ય બહેનોએ રજૂઆત કરતા તેઓને જવા દેવામાં આવ્યા। બાદમાં પરિવાર દ્વારા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જે ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું, જેને લઈને અધિકારીએ માનવતા ચૂક્યા હોવાના આરોપ સાથે આજે આશા વર્કર બહેનો દ્વારા મનપા કચેરીએ વિવિધ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો। મનપા કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ તાબાની સંસ્થા IKDRCમાં ભરતીની જાહેરાત કરાઈ હતી। એપ્રિલ 2023ના વર્ષમાં જાહેરાત આપી આજ દિન સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી। પરીક્ષા પાસ કરેલા યુવાનોમાં નિમણૂક પત્ર ન મળતા રોષ છે। નર્સની 650 જગ્યામાં એક પણ જગ્યા ઘટાડો કર્યા વગર નિમણૂક આપવા માંગ થઈ છે। નર્સિંગ ઉમેદવારોએ ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ધરણા યોજી આરોગ્ય મંત્રીને આવેદન આપવામાં પહોંચ્યા હતા। નર્સિંગ ઉમેદવારો પોતાની માંગણીઓને લઈને ગાંધીનગર એકઠા થયા। એપ્રિલ 2023માં 31 કેડરની ટોટલ 1156 પોસ્ટની જાહેરાત કરવામાં આવેલી, જે અન્વયે તમામ કેડરની પરીક્ષા યોજવામાં આવેલી છે, જેનું મેરિટ જાહેર થયા બાદ કેટલીક કેડરનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયેલું છે। અમુક કેડરની અનુગામી પ્રક્રિયા ચાલુ છે, પરંતુ હાલમાં ભરતી પ્રક્રિયા બાબતે IKDRC ખાતે રૂબરૂ પૂછતાછ કરતા જણાવેલ કે સ્ટાફ નર્સની દર્શાવેલી જગ્યા 650 છે, જે ભરતી પ્રક્રિયામાં સર્વાંગમાં ટોટલ પોસ્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે। ત્યારે IKDRCની વેબસાઇટ ઉપર વહેલી તકે ફાઇનલ મેરિટ લિસ્ટની યાદી રજૂ કરી અને તમામ કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે। આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો કાર્યક્રમ આપવામાં આવશે। વડોદરામાં પૂર બાદ લોકોમાં આક્રોશ આસમાને છે। પૂરના સમયે કામ ન આવેલા ભાજપના નેતા વેલકમ બેક। મીઠાઈ ખાવાના શોખીનો થઈ જાવ સાવધાન। પાલનપુરમાં ખંડેલવાલની મીઠાઈના સેમ્પલ ફેલ થયા। સેમ્પલ ફેલ થતા 3 લાખનો દંડ ફટકારાયો। 1 વર્ષ અગાઉ મીઠાઈના સેમ્પલ મોકલાયા હતા। સેમ્પલ મિસ બ્રાન્ડેડ થતા કાર્યવાહી કરાઈ। અધિક કલેક્ટરે 3 લાખનો દંડ ફટકાર્યો। ખંડેલવાલ મીઠાઈના 3 સેમ્પલ ફેલ થયા। 1 વર્ષ બાદ કાર્યવાહી કરવામાં આવી। બહુચરાજીમાં એસએમસીએ તવાઈ બોલાવી છે। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસએમસીની રેડ। અંબાજી બજાર વિસ્તારમાં ચાલતા જુગાર ધામમાં રેડ કરી।
1 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારીઓ ઝડપાયા. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી મનુજી ગાંડાજી ઠાકોર ફરાર હોવાની જાણકારી છે. 1 લાખના મુદ્દામાલ સાથે આ 6 શકુનીઓને પોલીસે ઝડપી લીધા છે. એસએમસીની રેડ દરમિયાન આ ઝડપાયા છે. જોકે સ્થાનિક પોલીસ અહીં ન પહોંચી શકી. તેની નિષ્ક્રિયતાના કારણે જ આ પ્રકારના જુગારીઓ બેફામ બનતા હોય છે. એએમસીના સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી. માધુપુરામાં ફોક્સ ફૂડ ટ્રેડર્સ એકમ સીલ કરવામાં આવ્યું છે. 400 કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો જથ્થો મળ્યો. સ્વચ્છતા સ્ક્વોડની મોટી કાર્યવાહી. કાજુ, બદામ, અંજીર, ડ્રાઈડ કીવી, ડ્રાઈડ મિક્સ જેવા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરી 1 લાખ પેનલ્ટી લેવાઈ. ફોક્સ ફૂડ ટ્રેડર્સ એકમ પણ સીલ કરવામાં આવ્યું છે. સમાચાર છોટાઉદેપુરથી. નસવાડી તાલુકામાં લાલિયાવાડી રેશન કાર્ડની દુકાનોમાં જોવા મળી છે. ખાંડનો જથ્થો પહોંચ્યો જ નથી. સપ્ટેમ્બર મહિનો પૂરો થવા આવ્યો પણ ખાંડ ન મળી. સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આ પ્રશ્ન ઉઠ્યો છે. નસવાડીમાં 200 ક્વિન્ટલ સહિત છોટાઉદેપુર જિલ્લામાં 1000 ક્વિન્ટલ ખાંડનો જથ્થો હજુ નથી પહોંચ્યો. ટેન્ડરનું પ્રોસેસ હજુ કામગીરીમાં હોવાનું નસવાડી ગોડાઉન મેનેજરે જણાવ્યું. મારી જોડે જે ખાંડનો જથ્થો આગળના મહિનાનો અવેલેબલ હતો તે મેં ઇસ્યુ કરતો 36 દુકાનો ઓલરેડી હાલ ખાંડના વિતરણમાં બાકીમાં છે. ખાંડ ન આવવાના બાબતે ડીએસએમ શ્રી સાહેબને પૂછતા તેમને ટેન્ડરની પ્રક્રિયા ચાલુમાં હોય, જો અઠવાડિયું હજી બાકીમાં છે તેમ છતાં જ 2 દિવસ બાકી હશે ને આવક થશે તો અમે અમારી રીતે પણ 2 દિવસમાં વિતરણ પૂર્ણ કરી દઈશું. સમાચાર અમરેલીના રાજુલાથી. રાજુલા રેલવેની જગ્યામાંથી દબાણ હટાવાયું. ગેરકાયદેસર રીતે દબાણ કરનારાને નોટિસ આપી હતી. રેલવેની જગ્યા ખાલી કરતા રેલવે વિભાગ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. બસ સ્ટેન્ડ વિસ્તારમાં રેલવેની જગ્યામાં ઝૂંપડપટ્ટી બનાવી રહેતા લોકોને દૂર ખસેડાયા. ઝૂંપડા તોડીને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ. મોટાભાગનું ડિમોલેશન દૂર કરવા માટે રેલવે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. વલસાડના કપરાડા તાલુકામાં આધાર કાર્ડ કેન્દ્રનો અભાવ છે. અહીંના લોકોને આધાર કાર્ડની કામગીરી માટે 50 કિલોમીટરથી પણ વધુ દૂર જવું પડે છે, જેના કારણે લોકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જેથી કપરાડા તાલુકાના લોકોને વલસાડ કલેક્ટરને આવેદનપત્ર આપી આધાર કાર્ડ કેન્દ્ર માટે માંગ કરી છે. અમારા કપરાડા વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં બોર્ડર વિલેજોમાં આધાર કાર્ડની કામગીરી માટે અમારા લોકો ખૂબ જ અટવાઈ રહ્યા છે. તે અનુસંધાને આજે અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા હતા. કપરાડા જેવા વિસ્તારના ઊંડાણ એરિયામાં તમે આધાર કાર્ડની કીટો મૂકો અને લોકોને પૂરેપૂરો લાભ અપાવો. બોટાદ નગરપાલિકાના ફાયર સ્ટેશનમાં વાહનોનો અભાવ. ફાયર સ્ટેશનના કુલ 5 વાહનો છે, જેમાંથી 4 વાહનો રિપેરિંગના અભાવે કાર્યરત નથી, જ્યારે ફક્ત 1 જ વાહન કાર્યરત છે. બોટાદ ઇન્ચાર્જ ફાયર ઓફિસર દ્વારા જણાવેલ કે રિપેરિંગના કારણે 4 વાહનો બંધ છે અને એક વાહનમાં આશરે 10 લાખ જેટલો ખર્ચ થાય છે. સાથે જ 4 વાહનોનું પાસિંગ ઓક્ટોબરમાં પૂરું થાય છે. 4 વાહનોને 15 વર્ષ પૂરા થવા પર પાસિંગ પણ થઈ શકશે નહીં, ત્યારે નવા વાહન ફાળવવા માટે સરકારમાં રજૂઆત કરાઈ છે. બોટાદ જિલ્લામાં 100થી વધુ જીનિંગ મિલો આવેલી છે. જો આ જીનિંગ મિલોમાં આગ લાગે તો ફાયર સ્ટેશન આગ પર કાબુ મેળવી શકવામાં સક્ષમ નથી, જેને લઈ જીનિંગ એસોસિએશનના પ્રમુખે પણ ચિંતા વ્યક્ત કરી. ત્યારે હાલ તો જિલ્લા કક્ષાના આ ફાયર સ્ટેશનને નવા વાહનો ક્યારે મળે તે પ્રશ્ન છે. સોજીન અને કોટન એક ફાઈબર છે, એમાં આગ જલ્દી લાગતી હોય છે અને જો આગ લાગે તો આ એક જ ફાયર હોય તો એક કંટ્રોલ થઈ શકે એવી પરિસ્થિતિ જ નથી. જિલ્લો છે, આજુબાજુ બોટાદના મોટા જીનિંગ ફેક્ટરી સ્પિનિંગ આવેલી છે, બરોબર, અને કિંમતી વસ્તુ છે એટલે નુકસાન બહુ મોટું થઈ શકે છે. હા, સરકારમાં લેખિત રજૂઆત કરશું જ તે. આપણે બોટાદની સ્થિતિ જોઈ